જગત દુઃખનો શિકાર છે એમ નહીં, જગત અજ્ઞાનનો શિકાર છે. પૈસા મળી જશે, સમૃદ્ધિ મળી જશે, સંપત્તિ મળી જશે, સંતતિ પણ મળી જશે અને કહેવાતું સુખ પણ મળી જશે. એસી, માર્બલ, ઇન્ટરનેટ, મોબાઈલ, આ બધું મળી ગયું આપણને. ટાઈમ કોન્કર કરી શકાય, સ્પેસ કોન્કર કરી શકાય. આ 3 ઇંચનું રમકડું, એને આપણે કાન પર લગાડીએ અને ડાયલ કરીએ નંબર, અને નંબર ડાયલ કરીએ એટલે એક જ સેકન્ડની અંદર આ 3 ઇંચનું રમકડું આપણી જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયને 5000 10,000 માઇલ અમેરિકા લઈ જાય એક જ સેકન્ડમાં. આપણે વિચાર કર્યો કે આ પ્લાસ્ટિકનું રમકડું, મેટર એટલે પદાર્થ, આ પદાર્થનું રમકડું આપણને 1 સેકન્ડમાં 2 સેકન્ડની અંદર એક બટન દબાવો અને 2 સેકન્ડમાં એ રમકડું આપણને અમેરિકા લઈ જાય. અને અમેરિકા લઈ જાય એટલું જ નહીં, એ આપણને અમેરિકા લઈ જાય અને અમેરિકામાં આપણી જેની સાથે વાત કરવા માગીએ છીએ તે હલો બોલે. એ હલો શબ્દ બોલતા, એ હલો શબ્દને 5000 માઇલ દૂર આવવાને માટે 5 સેકન્ડ લાગે, 10 સેકન્ડ લાગે, 15 સેકન્ડ લાગે, એ લાગતી નથી. એ હલો બોલે ને આપણને હલો સંભળાય, આપણે જે બોલીએ એને તરત સંભળાય. અને આપણે જે બોલીએ હવે તો તરત સંભળાય નહીં, આપણે બોલીએ તો એને દેખાય પણ ખરું. આવતીકાલે એવું વિજ્ઞાન પ્રગટ થશે આ ચેતનાના વિજ્ઞાનમાંથી. કારણ મેટર, પદાર્થ એ ચેતનામાંથી પ્રગટ થઈ છે. મેટરમાંથી ચેતના પેદા થતી નથી, પદાર્થમાંથી ઇલેક્ટ્રિસિટી પેદા થતી નથી, પણ સૂર્યની આ ઉર્જા, સૂર્યનો આ પ્રકાશ, અને સૂર્યના પ્રકાશને જેણે સૂર્યનો પ્રકાશ બનાવ્યો છે એનું નામ ગાયત્રી છે. જેણે સૂર્યના પ્રકાશનું સર્જન કર્યું, આજના વૈજ્ઞાનિકો કહે છે મિત્રો કે બ્રહ્માંડની અંદર માત્ર એક સૂર્ય નથી, બ્રહ્માંડમાં આવા લાખો સૂર્યો છે. આ તારા જે દેખાય છે આપણને અમાસની રાતે, રાત અંધારી છે ને જેમ રાત અંધારી હોય તેમ તારા આપણને વધારે સ્પષ્ટ દેખાય. પૂનમની રાતે કદાચ તારા ઓછા વધતા દેખાય, પણ અમાસની રાતે આપણને તારા બધા સ્પષ્ટ દેખાય. ભગવાન અંધારું શું કરવા આપે? ભગવાન 24 કલાકમાં 12 કલાક અંધારાને શા માટે ફાળવી આપે? ભગવાન 12 કલાક અંધારામાં આપણને શા માટે જીવાડે? તે કે આપણી ટૂંકી દ્રષ્ટિથી આપણે મહાસાગરને આંબી શકીએ, ટૂંકી દ્રષ્ટિથી આપણે મહાસાગરને આપણી અંદર સમાવી શકીએ, ટૂંકી દ્રષ્ટિથી આપણે આખા બ્રહ્માંડને ધારણ કરી શકીએ. અને ભગવાન જે ધર્મ બજાવે છે એના 7મા સ્વર્ગમાં રહીને એ આપણે આ ધરાતલ પર પગ મૂકીને 90 વર્ષના આયુષ્યની અંદર અનુભવી શકીએ. એટલા માટે ભગવાન આપણને અંધારું આપે છે અને એટલા માટે ભગવાન આપણને દુઃખ પણ આપે છે. મિત્રો, જગતમાં જેને ભગવાન મળ્યા એ કોઈ અમીર નહોતા. જગતમાં જેને ભગવાન મળ્યા એ રાજા હતા, પણ એ રાજાના રાજપાટ છીનવાઈ ગયા, એને ગરીબી આવી ગઈ, એને દરિદ્રતા આવી ગઈ, એને ભીખ માગવાનો વારો આવ્યો. તારે તે રાજા હોવા છતાં પણ એને ભીખ માગવાનો વારો આવ્યો, તારે તેને ભગવાન મળ્યા. હરિશ્ચંદ્ર રાજા હતો અને હરિશ્ચંદ્ર રાજાએ એવી અવસ્થાનો અનુભવ કર્યો કે એક જમાનાનો સમ્રાટ એ સ્મશાનની અંદર કર ઉઘરાવે, એક જમાનાનો સમ્રાટ જેણે પોતાની પત્નીને વેચી, એક જમાનાનો સમ્રાટ જેણે પોતાના દીકરાને પણ વેચ્યો, અને એક જમાનાનો સમ્રાટ એ કફન ઉઘરાવવાને માટે સ્મશાનની અંદર રાતના અને સાંજે પણ જાગ્રત રહીને એ કફન ઉઘરાવે. એવી અવસ્થા એણે પ્રાપ્ત કરી, ત્યારે એને ભગવાન મળી ગયો. વાર્તા નથી, આ ચેતનાના વિજ્ઞાનની ફોર્મ્યુલા છે. ભાઈએ કહ્યું ને, અમારા રાજાએ, કે સ્વામી વિવેકાનંદની 1893ની કોન્ફરન્સ, હિન્દુસ્તાન તો જાગ્યું નહીં તે દિવસે. સ્વામી વિવેકાનંદ 5 મિનિટ બોલેલા શિકાગોમાં 1893ની 11મી સપ્ટેમ્બરના દિવસે. અને સ્વામી વિવેકાનંદે 5 મિનિટની અંદર દુનિયાને હલાવી નાખી. આ ભારતનું ખમીર છે મિત્રો. દુર્ભાગ્ય આપણું છે,
દુર્ભાગ્ય મા બાપનું છે, દુર્ભાગ્ય આપણા સમાજનું છે, દુર્ભાગ્ય આપણા શિક્ષણનું છે, દુર્ભાગ્ય આપણી સંપત્તિનું છે, દુર્ભાગ્ય આપણા દેશના નેતાઓનું છે, દુર્ભાગ્ય આપણા કહેવાતા મહાનુભાવો અને મોટા માણસોનું છે, દુર્ભાગ્ય આપણા દેશના ધર્મગુરુઓનું છે કે જેણે સમાજને સાચી દિશા બતાવી નહીં. 20મી સદીમાં એક બીજો વિવેકાનંદ પેદા થયો નહીં. કોઈ એક વિવેકાનંદ બીજો પેદા થયો? કોઈ એક જ્ઞાનેશ્વર બીજો પેદા થયો? કોઈ એક તુકારામ બીજો પેદા થયો? કોઈ એક બીજો રવિન્દ્રનાથ ટાગોર પેદા થયો? કોઈ એક બીજો ચાણક્ય પેદા થયો? કોઈ એક બીજો સમ્રાટ અશોક પેદા થયો? કોઈ એક બીજી સબરી પેદા થઈ આદિવાસી સમાજમાં? શું કર્યું આપણે? જાગવાનો સમય છે. કોઈ એક બીજી અનસોયા પેદા થઈ? કોઈ એક બીજી દમયંતી પેદા થઈ? કોઈ એક બીજી તારામતી પેદા થઈ? કોઈ એક બીજી પદ્માવતી પેદા થઈ? કોઈ એક બીજા મહાવીર સ્વામી ભગવાન પેદા થયા? કોઈ એક બીજા ભગવાન બુદ્ધ પેદા થયા? રે તે બી માણસ જ હતા. 2 પગથી ચાલતા, આપણી જેમ પાણી પીતા અને આપણી જેમ શ્વાસ લેતા તે માણસો જ હતા. પણ તેનો આત્મા ભગવાનની ઊંચાઈને પામી ગયો. એનો અર્થ શ્રી અરવિંદ સમજાવે છે કે આપણે શ્વાસ લઈને જો જીવતા હોઈએ તો આપણા આત્માએ આ ભગવાનની ઊંચાઈ પ્રાપ્ત કરવી જોઈએ. ભગવાન બનવું એના કરતાં માનવ જીવનનો નીચો કોઈ બીજો ઉદ્દેશ છે જ નહીં. માણસે કેવા બનવાનું? એ કે માણસે ભગવાન બનવાનું. અને ભગવાન બનાવવાને માટેનું શાસ્ત્ર, ભગવાન બનાવવાને માટેનું વિજ્ઞાન, ભગવાન બનાવવાને માટેની એક્સરસાઇઝ, ભગવાન બનાવવાને માટેનો પ્રયત્ન શ્રી અરવિંદે વૈજ્ઞાનિકતાપૂર્વક રજૂ કર્યો છે. 1893ની સ્વામી વિવેકાનંદની સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા, એણે કહ્યું અમેરિકામાં શિકાગોમાં, અને આખી દુનિયા હલી ગઈ. 5 જ મિનિટનું પ્રવચન. સ્વામી વિવેકાનંદ ઊભા નહોતા થતા. દુનિયાભરના ડેલિગેટ્સમાં સ્વામી વિવેકાનંદ એક ડેલિગેટ હતા, એક પ્રતિનિધિ હતા. આપ જાણો છો વાર્તા, ઇતિહાસ પણ આપ જાણો છો. આ એનાઉન્સમેન્ટ થયું સવારે 10 વાગે શિકાગોમાં. સ્વામી વિવેકાનંદ બેઠા છે, વક્તા તરીકે એમને આમંત્રણ મળ્યું. અને સ્વામી વિવેકાનંદની સાથે આપણા ગુજરાતના બીજા એક ગુજરાતી, જેનું નામ એટલું સુપ્રસિદ્ધ થયું નથી, એ પણ બેઠેલા છે. વીરચંદ રાઘવજી ગાંધી કરીને, સૌરાષ્ટ્રના જૈન શ્રાવક, તે બેઠેલા છે બાજુમાં. તમારે ત્યાં જો શ્રાવકના કુટુંબો હોય તો તે કુટુંબોને કહેજો કે આ ધર્મ નથી, આ સંપ્રદાય નથી, આ માત્ર રામ અને કૃષ્ણની વાર્તા કરવાને માટેનો ગ્રંથ નથી. આવતીકાલના માનવે તીર્થંકર કઈ રીતે બનવું, આવતીકાલના માનવે અરિહંત કઈ રીતે બનવું, આવતીકાલના માનવે ગૌતમ સ્વામી ગણધર કઈ રીતે બનવું, આવતીકાલના માનવે ભક્તામર સ્તોત્રમાં બતાવેલી 44 બેડી કઈ રીતે તોડવી, તેને માટેનું વિજ્ઞાન મહર્ષિ અરવિંદે અને આ માતાજીએ જીવીને પ્રગટ કરેલું છે. આમાં હિન્દુ ધર્મ આવી જાય છે, જૈન ધર્મ આવી જાય છે, ઈસાઈ ધર્મ આવી જાય છે, ક્રિશ્ચિયાનિટી આવી જાય છે, પોપ આવી જાય છે, શંકરાચાર્ય આવી જાય છે, વલ્લભાચાર્ય આવી જાય છે, નિંબકાચાર્ય આવી જાય છે, માધવાચાર્ય આવી જાય છે, ગંગા સતી બી આવી જાય છે, મીરાબાઈ પણ આવી જાય છે, સબરી પણ આવી જાય છે, રાણક દેવી પણ આવી જાય છે, અને સતી અનસૂયા અને સાવિત્રી પણ આવી જાય છે.